સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ડોક્ટર પર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો થાનગઢ ખાતે ડોક્ટર પર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં મા ચામુંડા નામની હોસ્પિટલના ગાયનેક ડોક્ટર પર આરોપ લગાવવામાં આવ્યો છે। તો પ્રસૂતાની નોર્મલ ડિલિવરી કહી અને સિઝેરિયન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે। તો પ્રસૂતાની તબિયત લથડતા તેને અમદાવાદ રિફર કરવામાં આવી હતી। તો મા ચામુંડા નામની હોસ્પિટલના ગાયનેક ડોક્ટર પર આરોપ લાગ્યો છે। પ્રસૂતાની નોર્મલ ડિલિવરી કહી અને સિઝેરિયન કર્યો છે અને તેવો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે અને પ્રસૂતાની અચાનક તબિયત લથડી અને તે બાદ તેને અમદાવાદ રિફર કરવામાં આવી છે। તો પરિવારજનો દ્વારા ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો। તો અચાનક જ પ્રસૂતાની તબિયત લથડી અને તે બાદ તેને અમદાવાદ રિફર કરવામાં આવી। તો સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો મા ચામુંડા નામની હોસ્પિટલના ગાયનેક ડોક્ટર પર આરોપ લગાવવામાં આવ્યો છે। પરિવારજનોએ આરોપ લગાવ્યો છે, જેમાં પ્રસૂતાની નોર્મલ ડિલિવરી કહી અને સિઝેરિયન કર્યાનો પરિવારજનો દ્વારા ડોક્ટર પર આરોપ લગાવવામાં આવ્યો છે। તો ડોક્ટરે બેદરકારી દાખવી છે તેવો આરોપ લગાવાયો છે। પ્રભુભાઈ બનારા જે એક અમારા ભાઈ જે ચામુંડા હોસ્પિટલની અંદર જે એનો દીકરાના વહુનો દવાનો જે લેવા માટે ગયા હતા, જેથી કરી કે ડિલિવરીના સમય ઉપર જોકે ડિલિવરીનો કોઈ ટાઈમ થયો નહોતો, જેથી કરી એ લોકોએ કારણ કે 2-3 કલાકમાં કીધું હતું કે ડિલિવરી થઈ જાય, પણ ખરેખર એવું કાંઈ હતું નહીં। પણ 2-4 કલાક થઈ પછી લોકો એવું જણાવે છે કે તમારે સિરિંજિંગ કરવું પડશે। હવે એને ઓપરેશન કર્યા બાદ 24 કલાક સુધી એમને જણાવ્યું નહોતું કે પેશન્ટની હાલત બહુ કન્ડિશન ખરાબ થઈ ગઈ છે। પછી 24 કલાક પછી એમને એવું જાણ કરવામાં આવે છે કે તમે સુરેન્દ્રનગર રિફંડ થઈ જાઓ। જ્યારે અમે સુરેન્દ્રનગર રિફંડ થયા છીએ તો ટીબી હોસ્પિટલને રિફંડ કર્યા હતા, તો પછી ત્યાં 24 કલાક સારવાર મારા ભાણેજના ઘરનાને ચામુંડા હોસ્પિટલમાં લઈને આવ્યા હતા। ઘરે વાસણ ઉટકતા હતા અને કે હવે મારી દવા ખલાસ થઈ ગઈ છે, તે બતાવવા આવ્યા તો હોસ્પિટલમાં એમ કીધું કે તમારે બસ 2-3 કલાકનો સમય છે, ડિલિવરી તમારે નોર્મલ થઈ જશે। પછી મેં ક્યાંય જવાનો આગ્રહ ન રાખ્યો 2-3 કલાકમાં, પછી ડિલિવરી કરી। પછી કે અડધી કલાક પછી એવો બહાર કહેવાયું કે એને ઓલા જે હાડકું આવે ને ત્યાં બાળક અટકાઈ જાય, પછી કે હવે આને સિઝરિંગ કરવું પડશે। પછી મેં કીધું કે હવે એટલી હદે જો પહોંચી ગયું હોય, પછી મેં કીધું કે કોઈ વાંધો નહીં, તમે સિઝરિંગ કરી નાખો। પછી સિઝરિંગ કર્યું, પછી પાછો કલાક પછી મેસેજ આવ્યો અંદરથી કે તમે હવે આ થોડીક તકલીફ જેવું છે કે તમે સુરેન્દ્રનગર જઈને લોહી લઈ આવો। પછી મેં લોહી લાવ્યા, 2 બોટલ કણની અને 2 બોટલ લોહીની। પછી એ જે લોહી લાવ્યા પછી લોહી પૂરતું અડધી બોટલ કે ચડાવ્યું, પછી 3.5 બોટલ વધ્યું। પછી પાછા 2-3 કલાક પછી એવું કીધું કે હવે આ બહેનની હાલત બહુ ખરાબ છે, તમે સુરેન્દ્રનગર વહી જાઓ। પછી સુરેન્દ્રનગર ટીબીમાં ગયા, પછી ત્યાં એમને સારવાર ટૂંકી સારવારને લઈ અને એમ કીધું કે આ હાલત બહુ નાજુક છે અને તમે અમદાવાદ રિફર કરો। પછી ન્યાય ગયા, અત્યારે હાલમાં વેન્ટિલેટર ઉપર છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। અને આ હોસ્પિટલ આની એક બ્રાન્ચ ચોટીલા બી આવેલી છે, થાન વગડિયા રોડ ઉપર। આ 2 હોસ્પિટલને સીલ કરો કે ભવિષ્યમાં કોઈ બીજા છેતરાય નહીં।